चिदानंद हरि तू अद्वितीय तू अकाल निर्भय आत्मलिंग शिव तू ओम तत्सत् श्री पुरुषोत्तम गुरु हरि ने भजता हजी कोई लाज जता नथी जानी रे हरि ने भजता हजी कोई लाज जता नथी जानी जेनी सुरता सामळिया साथ वदे वेदवाणी रे हरि ने भजता हजी कोई लाज जता नथी जानी रे वाले उगार्यो प्रहलाद हरणा कंस मार्यो रे वाले उगार्यो प्रहलाद हरणा कंस मार्यो विभीषण ने आप्यूं रावण ने सहार्यो रे हरि ने भजता हजी कोई लाज जता नथी जानी वाले नरसिंह मेहता ने हार हाथो हाथ आप्यो रे वाले नरसिंह मेहता ने हार हाथो हाथ आप्यो ध्रुव ने आप्यूं अविचल रात पोतानो करी स्थाप्यो रे हरि ने भजता हजी कोई लाज जता नथी जानी
પૂર્યા શીર પાંડવ કામ કીધા રે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. આવો હરિ ભજવાનો લાવો ભજન કોઈ કરશે રે. આવો હરિ ભજવાનો લાવો ભજન કોઈ કરશે રે. કર જોડી કહે પ્રેમદાસ ભક્તોના દુઃખ હરશે રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શામળિયાની સાથ વધે વેદવાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. મારો જીવન એ જ મારી વાણી, બીજું તે તો ઝાકળ પાણી. મારું જીવન, મારું જીવન એ જ મારી વાણી. મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માહી વિરામો. મારા કૃત્ય બોલી રહે તોય જગે કેવળ સત્યનો જય. મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જય જયકાર. મારું જીવન, મારું જીવન એ જ મારી વાણી, બીજું તે તો ઝાકળ પાણી. મારું જીવન, મારું જીવન એ જ મારી વાણી. સત્ય ટકો છો જાય આગાસ. સત્ય એ જ હો છેલ્લો
પૂનાથી મહાબળેશ્વર જતા રસ્તામાં પંચગની આવે છે. ત્યાંના લોકો એને 5 ગણી કહે છે, જેની વાત આપણે આજે સવારે ને કદાચ થોડીક બપોરની બેઠકમાં કરવાના છીએ. એ છેલ્લી જેલમાંથી નીકળ્યા પછી આરામ લેવા માટે ગાંધીજી પંચગની ગયા હતા. ત્યારનો એક પ્રસંગ મારે માટે મહત્વનો, પણ એમ બહુ નાનો ગણાયો. આટલી લાંબી જેલ ભોગવીને એટલી ગંભીર માંદગી ભોગવીને ગાંધીજી બહાર નીકળ્યા હતા કે એમની તબિયત વિશે લોકોને ચિંતા હોય એ સ્વાભાવિક હતું. રોજે રોજ આ આરામ કરતા ગાંધીને પણ તબિયતની ખબર પૂછવા આવનારાઓની પણ લાઈન લાગી. એમાં એક દિવસે સર્વપલ્લી રાધાકૃષ્ણન આવ્યા, જે ત્યારે બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા ને પાછળથી આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા. એમણે જોયું, ગાંધીજીને મળ્યા, ગાંધી સાથે વાતો થઈ, પણ એમણે જોયું કે એમના મિત્રનો દીકરો નારાયણ એ ગાંધીજીની સાથે એમના રસાલામાં છે. અને એમને થયું કે આ માણસ, આ છોકરો એનો વખત બગાડે છે. એટલે એમણે મને કહ્યું કે તારે ગાંધીજીનું જ કામ કરવું છે, બરાબર, પણ જરા તૈયારી કરીને તું કામ કર. તું ભલે ને કોઈ નિશાળમાં ના ગયો હોય, પણ હું તને સીધો મેટ્રિકની પરીક્ષામાં બેસવાની વ્યવસ્થા કરી આપીશ ને પછી તું મારી જ યુનિવર્સિટીમાં ભણજે. બધી તારી વ્યવસ્થા હું કરી દઈશ. આટલી બધી સગવડ સાથે નહીં, પણ તારે તૈયારી કરવી જોઈએ, તારે ભણવું જોઈએ. મારી પર અખંડ મારા કાન પર આવ્યા જ કરતી, તેમાં અહીં પણ આમની પણ આવી. અને મારી પાસે એનો બહુ સહેલો જવાબ હતો. બાપુને પૂછો. એ તો મારા વકીલ હતા જ, એટલે મારા માટે બહુ સહેલું હતું. એટલે મેં કહ્યું કે બાપુની સાથે વાત કરો. અમારો વર્ગ શરૂ થયો. ગાંધીજીએ જિંદગીમાં વર્ગ લઈને મને જો ભણાવ્યો હોય તો આ પંચગનીમાં 1 કલાક એ રોજ કાંતવા બેસતા, અને કાંતતી વખતે મૌન પાળતા. ત્યાં એમની પાસે બેસીને પ્યારેલાલજીએ નિશાની કરેલી હોય એટલા છાપાના ભાગ વાંચી સંભળાવવા, એ મારો વર્ગ. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાન. તેમ હું એમના વર્ગમાં જઈને બેઠો.
એટલે એમણે કહ્યું કે આજે છાપા નહીં. કાલે રાધાકૃષ્ણ મને મળ્યા અને એમણે મને કહ્યું કે તને ભણાવવા તૈયાર છે, અહીંયા તારો વખત બગડે છે. મેં એમને તો મારી રીતે સમજાવી દીધું છે, પણ હવે તને આવા લોકો પણ જો કહે છે તો તારે નક્કી કરી લેવું જોઈએ કે તું શું કરવા માગે છે. અને આજનો કલાક આ એ વિષયની આપણી ચર્ચા માટે. એટલે મેં કહ્યું બાપુ આને માટે 5 મિનિટ બસ થશે, એમાં કલાકની કંઈ જરૂર નથી. ઘડિયાળ જોઈ, સારું વાંચ. પછી હું તો છાપા વાંચતો હતો. 55 મિનિટ થઈ, 55 મિનિટ થઈ છે. હવે તારી 5 મિનિટ શરૂ. એટલે મારી મિનિટનો કોઈ મારી મિનિટ વપરાઈ ન જાય એનો હિસાબ પણ એમણે રાખ્યો. કારણ કે હવે 5 મિનિટ બાકી. બોલ મારા પ્રશ્નનો જવાબ. અને તે વખતે સૂઝ્યું એવું બોલ્યો એક વાક્યમાં. મેં એમને કહ્યું કે હું જોઉં છું ને મને લાગે છે કે મેં શિષ્યો શબ્દ જ વાપર્યો હશે, ત્યારે સાથી પણ કદાચ વાપર્યો હોય, પણ શિષ્ય જ મને લાગે છે કે વાપર્યો હશે. કે હું જોઉં છું કે આપના 2 પ્રકારના શિષ્યો કે સાથીઓ છે. કેટલાક છે તે રાજકારણવાળા છે અને બીજા કેટલાક છે તે રચનાત્મક કામ કરનારા છે. અને એવા તે દેશમાં તે વખતે આ બંને કામ કરનારા સૌથી ઉપલા સ્તરના લોકો, એને જ હું સેવાગ્રામમાં જોતો અને પંચગનીમાં પણ આવતા જોતો હતો. એટલે મેં કહ્યું કે આવા 2 પ્રકારના. મારે, તમે પૂછો જ છો કે ભવિષ્યમાં શું કરું, મારે એ 2 વચ્ચેના સેતુ થવું છે. અને મેં આટલી તમને વાત કરી એટલો વખત નહોતો ગયો આ વાક્ય કહેવામાં. એમનો રેડિયો તો ચાલુ જ હતો. અને એમની એક ખૂબી હતી કે જે કોઈની પણ સાથે વાત કરે, મને લાગે છે કાલે પણ મેં થોડોક એનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં પહેલાં તો એની થોડી કદર હોય અને પછી આગળ વાત ચાલે. કે મને એ બહુ ગમ્યું કે તે 1 કલાક ના લીધો અને એને બદલે 5 જ મિનિટ વાપરી. અને મને એ બહુ ગમ્યું કે 5 મિનિટમાંથી તારી વાત તો તે 1 વાક્યમાં જ કહી દીધી અને બાકીનો સમય મારે માટે રાખ્યો. આવા એ 2 વાક્યો કદરદાનીના. પછી આપણી ગુજરાતી ભાષામાં લાઘવનો સમ્રાટ એના કરતાં કોઈ બીજો નહીં મળે. તો મેં જો 1 મિનિટમાં કહ્યું હોય તો એ કંઈ બાકીની 4 મિનિટ લેવા હતા ને. પણ એણે 4 મિનિટમાં એક પાઠ્યક્રમ આપી દીધો. આ એમિટવાળાઓને કદાચ લાગે કે આપણે કદાચ કામ લાગી જાય એવો પાઠ્યક્રમ. એમણે કહ્યું તો બહુ સહેલું કામ છે. ખાદી વિદ્યા, તું કપાસથી માંડીને વણાટ સુધીનો માસ્ટર થઈ જજે, બરાબર એના પ્રવીણ થઈ જજે એક કામ. અને આ દેશની બધી ભાષાઓ શીખી લેજે. આ 2 વાક્યોમાં એમણે આપેલો પાઠ્યક્રમ હજુ મારે પૂરો થયો નથી. કારણ કે એમણે કેટલા સાલમાં પૂરો કરવાનો એવું કહ્યું નહોતું. એમણે તો પૂછ્યું જ હતું કે તું જીવનમાં શું કરવા માગે છે, અને મેં તે વખતે કહી પાડ્યું હતું. પહેલો એનો જે ભાગ હતો એ તો કદાચ હું તે વખતના ત્યાર પછીના 1-2 વર્ષ પછી કહી શકું એમ હતું કે એમણે જે ઈચ્છા પ્રગટ કરી હતી એમ ખાદી વિદ્યાનો હું પારંગત થઈ ગયો બધી પ્રક્રિયાઓમાંથી. બીજો ભાગ હજુ પૂરો કરું છું અથવા પૂરો નથી કરતો એમ કેવું વધારે સારું.
કારણ કે દક્ષિણ હિન્દુસ્તાનની એક પણ ભાષા મને આવડતી નથી, અને બીજી જે ભાષાઓ પણ હું જે શીખ્યો છું તે સહજ સંપર્કમાં આવવાના લીધે જ શીખ્યો છું. બંગાળી ભાષા ભણવા માટે જરાક મહેનત કરેલી, અને ઓડિયા ભાષા એમ કે જે મહેનત કરેલી એને માટે મહેનત શબ્દ વપરાય કે નહીં ખબર નહીં. એમ કહેવું છે કે ઓડિયા ભાષા શીખવા માટે પ્રેમ કરેલો, કારણ કે મારે જેની સાથે લગ્ન કરવા હતા એની ભાષા ઓડિયા હતી, એટલે પહેલાં હું ઓડિયા શીખી અને પછી પરણેલો. તો એ બે ભાષાને વિશે કંઈક થોડો ઘણો આયાસ કરેલો એમ કહી શકાય, પણ બાકી તો બીજી થોડીક ભાષાઓ તો એમને મજા આવડી. એ ભાષાની વાત અત્યારે નથી કરવી, કારણ કે આપણે લગભગ રોજ ભાષાની વાત થોડી થોડી તો કરી જ છે. મારે જે અત્યારે વાત એ કરવી છે તે રચનાત્મક કામની, જે ખાદી શબ્દ દ્વારા એમણે વ્યક્ત કર્યો કે તું ખાદી શીખી લેજે. પણ એ ખાદી બીજી અનેક વસ્તુઓનું પ્રતીક હતું. હું એને અત્યારે રચનાત્મક કામના પ્રતીક તરીકે જોઉં છું. મને પેલે બાપુ વિશે 4 ગ્રંથો લખ્યા, તેના બધા ઘણા કારણો હતા. તેમાં એક કારણ એ પણ લાગતું હતું કે બાપુની જીવનકથાઓ લગભગ 10 જેટલી મારી સામે મારા મેજ પર હતી, વધારે અંગ્રેજી અને તે ઉપરાંત બંગાળી, મરાઠી, હિન્દી. ખૂટતું એમ લાગતું હતું કે ગુજરાતીમાં છે નહીં ગાંધીજીની કથા, એટલે એ એક શરમનો વિષય અને ગુજરાતી પરનું મેણું જેવું લાગતું હતું. પણ એ મારો અત્યારે કહેવાનો ઉદ્દેશ નથી. આટલી વાત મેં પહેલે દિવસે પણ થોડીક ઘણી કહી હતી. પણ પેલા જે જીવન ચરિત્ર હું જોતો હતો તેમાં પણ મને લાગતું હતું કે ગાંધી એ જીવન ચરિત્રો ઉત્તમ લખાયેલા, કેટલાક તો એવા કે આપણે પકડીએ તો છોડવાનું મન ન થાય. કૃષ્ણા કૃપલાનીએ જે એમનું જીવન ચરિત્ર લખ્યું છે એટલું નાનું પણ એટલું બધું ઉત્તમ છે. એમણે રવિન્દ્રનાથ ટાગોરનું પણ લખ્યું છે અને ગાંધીનું પણ લખ્યું છે, અને એ બેને સાથેનું પણ પાછું ત્રીજું પુસ્તક પણ લખ્યું છે. લુઈ ફિશરનું જો આપણે વાંચીએ તો છે જરા મોટું, એટલે એકી બેઠકે તો પૂરું ન થાય, પણ છોડાય તો નહીં જ. એટલા રસભર્યા એ જીવન ચરિત્રો છે, છતાં એમાં કૃષ્ણ કૃપલાનીએ તો હું જે કહું છું તેને એ વિષયને થોડોક સ્પર્શ્યો છે. પણ નહીં તો ગાંધી એટલે રાજનૈતિક ગાંધી. ગાંધી એટલે જેણે સત્યાગ્રહ કર્યા. ગાંધી એટલે જેને સત્યાગ્રહમાં જીત મળી. અને ગાંધી એટલે વધુમાં વધુ ગણો તો 1/3 ગાંધી થાય, રાજનૈતિક ગણો. બાકીનો 2/3 તો બાકી રહી જાય. કારણ કે આધ્યાત્મ વિનાનો ગાંધી એ ગાંધી નહીં, અને રચનાત્મક કાર્ય વિનાનો ગાંધી એ ગાંધી નહીં. એટલે આધ્યાત્મની નીચલી રેખા, રાજકારણ અને રચનાત્મક કામ એ બે ઉપલી રેખા, એ મળીને ગાંધીનો ત્રિકોણ થાય. તો એ 2 રેખાઓ વિનાનો ત્રિકોણ એ મને ગમતો નહોતો. એટલે મને થયું કે ભલે ને મારા જેવો પણ પ્રયત્ન તો કરે. અને એમ કરીને અને જે માણસ સતત એ વિચાર કરતો હતો કે સત્ય સમગ્રપણે જોવું એ આ શરીરની સીમામાં બંધાયેલા માણસથી પૂરેપૂરું તો કરી શક્ય નથી.
એ માણસના જીવનને હું એમના સમગ્રતાથી જોઈને લખું છું એવો દાવો કરવાની ધૃષ્ટતા નહીં કરું. પણ મને જે બીજા પાસાઓ અગત્યના લાગતા હતા એ લેવા માટે એ પુસ્તક લખ્યું. પણ આપણે જો ગાંધીજીનો વિચાર કરીએ તો રચનાત્મક કામ વિનાના ગાંધીનો વિચાર કરવો એ કદાચ ગાંધીને અંગેની અધૂરી સમજ તો છે જ, પણ કદાચ ખોટી સમજ પણ હોય. દુનિયામાં જે લોકોએ મોટા મોટા પરિવર્તનો અને મોટા મોટા મૂલ્ય પરિવર્તનો અને સમાજની સંસ્થાઓમાં પણ પરિવર્તનો જેમણે કર્યા હોય છે તેને ક્રાંતિકારી કહેવામાં આવે છે. ને આ ક્રાંતિકારીઓ જરાક હું અટક્યો કે હું વચ્ચે વચ્ચે અટકું છું તો એ મારા મનની અંદર આ વાત કરું કે ના કરું એમ હોય છે. એટલે અટકતો હું છું એટલા માટે કે સામે જ પેલી ઘડિયાળ છે જે ચાલ્યા જ કરે છે, ઊભી નથી રહેતી. એટલે પછી જો આ લેવામાં કંઈક રહી જશે તો એવી ચિંતા હોય છે. પણ ફ્રાન્સ દેશમાં હમણાં થોડા વર્ષ પહેલા ત્યાંના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓથી એક ક્રાંતિની શરૂઆત થઈ હતી. પછી આખી દુનિયાની અંદર યુવા ક્રાંતિ રૂપે જુદે જુદે રૂપે પ્રગટ થઈ. તમે લોકો યુવા છો એટલે એમાં જો તમને રસ હોય તો વિશ્વનું યૌવન નામની મારી એક ચોપડી છે, એ જોજો. એમાં 32 દેશોના યુવા આંદોલનો તુલનાત્મક એમાં અભ્યાસ છે. એટલે તમને રસ પડશે કે કેવી રીતે લોકોએ યુવક આંદોલનો કર્યા. એ ફ્રાન્સ દેશના યુવા નેતા એક કોનવેન્ડી કરીને હતો. એણે એક મૂળ તો એ જર્મન માણસ પુસ્તક ફ્રેન્ચમાં લખ્યું. એનું અંગ્રેજી ભાષાંતર જે મેં વાંચ્યું તેનું એક વાક્ય બહુ માર્મિક છે, સમજવા જેવું છે. એનું કહેવું છે કાંતિના 2 કામ છે. એને માટે 2 શબ્દો એકબીજાને બહુ મળતા આવે એવા 2 શબ્દો એણે વાપર્યા છે, રેઇઝિંગ ટુ ધી ગ્રાઉન્ડ અને રેઇઝિંગ ફ્રોમ ધી ગ્રાઉન્ડ. આ બંનેમાં રેઇઝની સ્પેલિંગ જુદી જુદી છે. રેઇઝ ટુ ધી ગ્રાઉન્ડ એ રેઝરની અંદર જે શબ્દ આવે છે તે રેઇઝ, જમીન દોસ્ત કરવી અને જમીનમાંથી અંકુરિત કરવું. આ 2 ક્રાંતિના પાસા છે. એક સડેલી વ્યવસ્થાને ખતમ કરવી અને નવી જીવતી જાગતી વ્યવસ્થાને ઊભી કરવી, એવું તંત્ર ઊભું કરવું. પણ સૌથી વધારે તો એક જૂનવાણી થઈ રહેલું એવું જો કોઈ મૂલ્ય હોય તો એને બદલીને નવું મૂલ્ય પ્રસ્થાપિત કરવું. આ ક્રાંતિનું એક પાસું આ કે એને પેલા જૂના પાસાને પૂરું કરવું. આ જૂના પાસાને પૂરા કરવા માટે ઘણા ખરા ક્રાંતિકારીઓનું દર્શન બહુ સ્પષ્ટ હોય છે. અંગ્રેજોનું રાજ છે એ ગુલામી કહેવાય, એને તો કાઢવી જ જોઈએ. અસામાજિકતા છે, અસામાજિકતા જવી જોઈએ. વિષમતા છે, વિષમતા ખતમ કરવી જોઈએ. એને કાઢવા માટે પછી જુદા જુદા લોકોએ જુદા જુદા ઉપાયો સૂચવ્યા હોય. રેઇઝિંગ ટુ ધી ગ્રાઉન્ડ, વ્યવસ્થાને જમીન દોસ્ત કરી નાખવી. પછી એની જગ્યાએ નવી વ્યવસ્થા ઊભી કરવી એ બહુ જ ઓછા ક્રાંતિકારીઓએ દેખાડ્યું છે કે એને બદલે કઈ વ્યવસ્થા, કયા મૂલ્યો, કયું તંત્ર, કઈ સંસ્થા એમાંથી ઊભી થશે એની વાત બહુ જ ઓછા લોકોએ કરી છે. ગાંધી એમાંના એક હતા. એણે કરી છે એટલું જ નહીં, પણ પેલી જૂની વ્યવસ્થાને સામે લડતા હોઈએ
ત્યારે જ નવી વ્યવસ્થા ઊભી કરતા જવું, એવી એની પ્રક્રિયા હતી. આ નવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ, એનું નામ રચનાત્મક કાર્ય. આપણને રચનાત્મક કામ એટલે રેંટીઓ કે નઈ તાલીમ કે દારૂબંધી કે કુષ્ઠરોગની સેવા, અને આ બધા એવા કામો છે કે જે ગાંધીને પ્રિય હતા, અને એની પર ગાંધીજી એકથી વધારે વાર બોલ્યા પણ છે. ને હજુ બીજા યાદી એને એમણે કહ્યું છે કે 3માંથી 18 રચનાત્મક કામ થયા. ત્યારે કહ્યું કે ના, રચનાત્મક કામોની યાદી અહીંયા પૂરી નથી થતી, હજુ તો બીજા પણ થશે, એમ પણ કહેલું. પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ હોય તો એ કે એક નવો સમાજ ઊભો કરવો, લોકોની શક્તિ દ્વારા નવો સમાજ ઊભો કરવો. અને ગાંધી જો નવો સમાજ ઊભો કરવા માંગે તો તે અહિંસક સમાજ જ હોય. ઘણીવાર એવા લોકોની સાથે લડતા લોકો એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતા હોય છે કે હમણે હિંસા આચરી વગેરે. પણ ગાંધીજીની શાલમાં કે પોતડીમાં પણ કોઈ જો પિસ્તોલ મૂકી દે ને પછી એમ કે ગાંધીજી આ પિસ્તોલ વાપરવાના હતા, તો કોઈ દુનિયા માને નહીં. એ તો એમ જ માને કે આ કોઈ એ ચાળા કર્યા છે. એટલે ગાંધી એટલે તો અહિંસક ક્રાંતિની જ વાત કરનારો, અને ગાંધી એટલે અહિંસક સમાજ રચના કરનારો. એટલે જેમાંથી લોકોની શક્તિ એવી જાગૃત થાય કે જેમાંથી જેને વડે અહિંસક સમાજ રચનાની તરફ આગળ વધી શકાય, એનું નામ રચનાત્મક કામ. ગાંધીજીએ રચનાત્મક કામ અંગે બહુ એક નાની સરખી ચોપડી લખી છે, અને એની પ્રસ્તાવનામાં છેલ્લા ભાગ કહ્યું છે કે તમે આપણે આ સત્યાગ્રહને વિશે કે સત્યાગ્રહ કરવો કે સવિનય કાનૂન ભંગ કરવો શબ્દ તો વાપર્યો છે, પણ જો રચનાત્મક કામ પૂરેપૂરું જો થાય તો સવિનય કાનૂન ભંગની જરૂર જ નહીં રહે. એટલે સુધી એમણે એની અંદર લખ્યું છે. આને અંગે એક બે ચોખવટ કરીશું, પણ એ ચોખવટમાં મદદ થાય એટલા માટે પહેલાં એને અંગે એક ગીત આપણે સાંભળીશું. અને એ તમે લોકો પોતે તમારી પાસે ચોપડીઓ છે તો થોડું ધ્યાનથી વાંચજો, કારણ કે એની એ આ રચનાત્મક કાર્ય અંગેનું ગીત છે, અને એમાં નથી રેંટીઓ કે નથી દારૂબંધી કે નથી અસ્પૃશ્યતાને વાત. પાન નંબર 73 એમાં બીજી ટૂંકમાં એક લીટી ભૂલાઈ ગઈ છે, હું ગાઈ લઈશ. સત્ય અહિંસાના પાયા પર રચાયેલું લોકોનું સ્વાચું સ્વરાજ રે, ગાંધીએ માર્ગ ચીંધ્યો છે લોકોના લાભાર્થે, લોકોના પુરુષાર્થે, ઘડિયાળો રચીએ સમાજ રે, ગાંધીએ માર્ગ
રચનાત્મક કામ વિશે પહેલી વાત એ સમજવા જેવી છે કે એ વધતો જતો કાર્યક્રમ છે. પરિસ્થિતિ બદલાય તેમ બદલાતો જતો કાર્યક્રમ છે. પરિસ્થિતિ બદલાય તેમ જો બદલાય નહીં તો કટાઈ જાય, કુંઠિત થઈ જાય એવો કાર્યક્રમ છે. અને તેથી એ રચનાત્મક કામ 3 થી 18 થયો. એમાંથી એક એક કામ પણ વિકસિત થતું ગયું. ગાંધીના જે કંઈ વિચારો છે એ વિચારોમાંથી કેટલાક વિચાર એવા છે કે જે કોઈ પણ દેશને અને કોઈ પણ કાળને લાગુ પડે. એને હું ગાંધીનું તત્વ કહું છું. અને બીજા એવા વિચારો છે કે જે દેશ અને કાળ મુજબ બદલાતા રહેવા જોઈએ, અને એ જો બદલાય પરિસ્થિતિ મુજબ તો તેને એ વિચારોને હું ગાંધીનું તંત્ર કહું છું. તત્વ દેશ કાલ અબાધિત, તંત્ર દેશ કાલ અનુરૂપ પરિવર્તનશીલ. એટલે આપણે જો એમ કહીએ કે ગાંધીજી એટલે ખાદી, અને આ એ માણસ કહી રહ્યો છે કે જેનું બાળોતિયું પણ ખાદીમાં હતું, અને આખો વખત જેણે ખાદી પહેરેલી છે એ કહી રહ્યો છે. ખાદીમાં તત્વ છે, પણ હું અત્યારે જે કહું છું એ ખાદીના કાર્યક્રમની વાત કરું છું. એ ખાદીનો કાર્યક્રમ એ ગાંધીનું તંત્ર છે. બાકી બધાનો ઉલ્લેખ નથી કરતો. પણ સાઇબિરિયામાં ખાદી પહેરવી જ જોઈએ એવું કદાચ જરૂરી નહીં. ત્યાં કદાચ ચામડાના બનાવેલા કપડાં પણ પહેરવા પડે. પણ ત્યાં એમ ન કહી શકાય કે હિન્દુસ્તાનમાં તો સત્યની જરૂર છે પણ સાઇબિરિયામાં સત્યની જરૂર નથી. સત્યની જરૂર તો અહીંયા પણ છે અને સાઇબિરિયામાં પણ છે. સત્યની જરૂર આજે પણ છે ને 500 વર્ષ પછી પણ રહેવાની છે. એમ જ અહિંસા વિશે, એમ જ સાધન શુદ્ધિ છે. આ સત્ય, અહિંસા, સાધન શુદ્ધિ, સૌથી મોટું મૂલ્ય હોય તો માનવનું, પ્રકૃતિ સાથેના સંબંધનું. આ પદમાં જે છેલ્લે કહ્યું છે કે સૃષ્ટિની સાથેનો સંબંધ કેવો. બર્ટ્રાન્ડ રસેલ ઇંગ્લેન્ડનો મોટો તત્વચિંતક, ફિલસૂફી પર લખ્યું છે, ગણિતનો મોટો વિદ્વાન પણ છે, વિજ્ઞાન વિશે પણ લખ્યું છે, અને બહુ લાંબી જિંદગી પણ જીવ્યા. એ લાંબી જિંદગીને અંતે લગભગ છેવટે પોતાની આત્મકથા લખી છે. અને એ આત્મકથાની અંદર શરૂઆતના ભાગમાં એમણે એમ કહ્યું છે કે આટલી બધી જિંદગી જોઈ એમાં મને લાગે છે કે દુનિયામાં 3 જ પ્રશ્નો છે. આખી જિંદગીનો સાર જાણે મૂકતા હોય ને તેમ દુનિયામાં 3 જ પ્રશ્નો છે, બીજા પ્રશ્નો નથી. શું? મેન with himself, man with fellow men, man with nature. મનુષ્ય પોતાની સાથેના સંબંધો જો સમજે તો એક પ્રશ્ન, મનુષ્ય માનવ જાત સાથેના સંબંધો જો સમજે તો બીજો પ્રશ્ન, અને મનુષ્ય કુદરત સાથેના સંબંધ સમજે તો ત્રીજો પ્રશ્ન. આ 3 પ્રશ્નમાં દુનિયાના બધા પ્રશ્નો આવી જાય. રચનાત્મક કામ એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો સંબંધ જોડનારું કાર્ય છે.
રચનાત્મક કામ એ મનુષ્યનો બાકીના માણસો સાથે સંબંધ જોડનારું એ કામ છે. પણ કદાચ રચનાત્મક કામ સૌથી વધારે જો સંબંધિત હોય તો પોતાની સાથે પોતાનો સંબંધ જોડનારું છે. એક ફ્રાન્સ દેશની, હવે અમારે ઉંમર વધી ગઈ એટલે ભાષા જરા વધારે તોછડી થતી ગઈ, છોકરી કહી શકું એને, એ તો બધી વિચાર કરનારી એવી બાઈ હતી, પણ સાવ નાનકડી હતી. કદમાં તો નાની હતી પણ ઉંમરમાં નાની. તેણે આવીને, હું કાંતતો હતો એક દિવસે રેડિયો લઈને, અને હું કાંતું છું તો પારંપરિક રેટિયા પર જ, યરોડા ચક્ર પર જ. કોઈક વાર એમાંથી કહેવાની તક મળે છે કે આ એ રેટિયો છે કે જે યરોડા જેલમાં બેસીને ગાંધીજીએ જેને પોતે ડિઝાઇન કર્યો હતો, એ કહેવાની તક પણ મને એમાં મળી જાય છે, એટલો ફાયદો. એટલે એણે મને પૂછ્યું કે તમે કેમ કાંતો છો? તો મેં એનો જવાબ આપ્યો કે હું મારા મનની શાંતિ માટે કાંતું છું. એટલે એ જ્યાં બેઠી હતી ત્યાંથી લગભગ ઉછળી. આ જવાબ મારે જોઈતો હતો. મેં આ પ્રશ્ન 10-15 લોકોને પૂછ્યો, પણ કોઈક કહે છે કે કપડાને માટે કાંતું છું, કોઈક કહે છે કે ગરીબોની સાથે સહાનુભૂતિ વાત એમાં આવે છે એટલા માટે કાંતું છું, કોઈક કહે છે કે બેકારી એમાંથી દૂર થાય. મને લાગતું હતું કે બધા જવાબ તો બરાબર છે, પણ એટલા ખાતર ગાંધી રેટિયાની આટલી બધી વાત કહેત નહીં. There must be some spiritual reason behind spinning, એવું એણે કહ્યું. એની પાછળ કોઈક આધ્યાત્મિક કારણ હોવું જોઈએ. અને તમે મગજની શાંતિ, મને એ સ્પિરિચ્યુઅલ કારણ લાગે છે. આપણે આપણા પાઠ્યક્રમમાં આવતી આંટીઓ પૂરી કરવા માટે જો કાંતતા હોઈએ અને પછી કોકડાની ઉપર બ્લેડ મારતા હોઈએ તો એ સ્પિરિચ્યુઅલ કારણ નથી. બીજું એને જે કંઈ કારણ કેવું હોય તે કહેવાય. એટલા માટે ગાંધી જે કાંતતા હતા અને આશ્રમની અંદર જેને બધા સાથે મળીને કાંતવાનું, એને માટે એમણે શબ્દ વાપર્યો યજ્ઞ, સૂત્ર યજ્ઞ એવો શબ્દ એમણે વાપર્યો. એનાથી ઓછો શબ્દ એ વાપરી શકાત નહીં. જ્યારે માણસ કોઈ પવિત્ર કામ કરે છે અને સમાજને અર્થે કરે છે ત્યારે તે યજ્ઞ બને છે. પોતાને જ અર્થે જો કરતો હોય તો પણ એ યજ્ઞ નથી બનતો. અપવિત્ર હોય તો પણ યજ્ઞ નથી બનતો. એમણે એને સૂત્ર યજ્ઞ એવું નામ આપ્યું. ગાંધીએ સૂચવેલો રચનાત્મક કામ એમણે છૂટના આપ્યો તો હું આપવા તૈયાર છું એમના વતી, કે બધો બદલવાની છૂટ છે. પણ એટલું ખ્યાલ રાખજો કે ગાંધીનો રચનાત્મક કામ એટલે જીવનના બધા પાસાઓને સ્પર્શ કરનારો કામ, સૌથી પાછલા માણસને ધ્યાનમાં રાખીને કરવાનું કામ, અને એવું કામ કે જે કરતા કરતા એ કરનારનો પણ વિકાસ થવો જોઈએ. એનો જો વિકાસ ન થતો હોય તો રચનાત્મક કામમાં આપણે ખજૂરીના ગોળ ગમે તેટલો કરીશું, એ પણ રચનાત્મક કામનો એક ભાગ એટલે કર્યો. મધ ગમે તેટલું કરીશું, સારી સારી વસ્તુઓના નામ મને બહુ બંને વસ્તુ બહુ ભાવે છે, પણ તો પણ એમાં ગાંધીના રચનાત્મક કામનું માધુર્ય એમાં નહીં આવે. આ એક બાજુનું પાસું એ રચનાત્મક કામ, અને બીજું પાસું એનો ઉલ્લેખ કર્યા વિના ગાંધી કથા જો થઈ જાય ને તો અધૂરી કહેવાય. એટલા માટે લઉં છું આજે મારા એવા ઘણા વિષયોને સ્પર્શ કરવો છે, અથવા એમ કહું કે ઈશારો કરવો છે. બીજું પાસું એ એકાદશ વ્રત. એકાદશી નહીં હો, એકાદશીથી પણ લાભ થાય,
પણ ગાંધીએ જે કહ્યું છે તે એકાદશ એટલે 11 વ્રતો. શરૂઆત તો એક જથી જ થયેલી, સત્ય એક ચિંતન, સત્યની આરાધના, સત્યનું જ પૂજન, સત્યની જ સાધના. પહેલે દિવસે આપણે પણ સત્ય શોધતા અહિંસા લાગી. અને અહિંસક જો જીવન જીવવું હોય તો બહુ સંપત્તિ સંઘરવાનું કરવા માંડીએ તો અહિંસક જીવન એમાંથી જીવાય ને. એટલે એમાંથી અપરિગ્રહ અને અસ્તેય આવ્યા. અને એમ કરતાં 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 11 વ્રતો થયા. આ 11 વ્રતોમાં 5 વ્રતો એવા છે કે જે દુનિયાના લગભગ બધા મુખ્ય ધર્મોએ, ને આપણા દેશમાં જે ધર્મોના લોકો ઠીક પ્રમાણમાં છે એવા બધા ધર્મોએ આ 5ને સ્વીકારેલા છે. અને આપણે જે એની સવાર સાંજની પ્રાર્થનામાં બોલીએ છીએ એમાં પહેલા 5 એ જ છે: સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય. આ સર્વ ધર્મોને માન્ય છે. પણ એ સર્વ ધર્મોને માન્ય અને ગાંધીએ જે રચનાત્મક, ગાંધીએ પોતાના એકાદશ વ્રતમાં એને જે દાખલ કર્યા એમાં એક ગુણાત્મક ફેર છે, ક્વોલિટેટિવ ડિફરન્સ. માત્ર બહુ વધારે અને કોઈ ઓછું એમ નહીં, ક્વોન્ટિટેટિવ નહીં, ક્વોલિટેટિવ. ગુણ બદલાઈ જાય. એ શું? કે હરિશ્ચંદ્ર રાજા એ બહુ સત્યવાદી હતા અને શિબી એ બહુ ત્યાગી હતા. કર્ણ વીર પુરુષ હતા અને દાનવીર હતા. એક પછી એક આપણે ઉદાહરણો આપી શકીએ આપણા ઇતિહાસમાંથી. આધુનિકમાંથી આપવું હોય તો આધુનિકમાંથી પણ ઘણા એવા આપી શકીએ. પણ એ બધા છેવટે એક વ્યક્તિના નામો છે. ગાંધીનું એમ કહેવું હતું કે આ એકાદશ વ્રત એ વ્યક્તિગત ગુણ નથી, પણ સામાજિક મૂલ્ય બનવા જોઈએ. આ સમજવા જેવું છે. આજુ જો સમજીએ તો ગાંધીના વ્રતનું મહત્વ આપણને સમજાશે. બાકી વ્રતનું વધારે મહત્વ સમજવું હોય તો ગાંધીજીએ દર અઠવાડિયે આશ્રમવાસીઓને ઉદ્દેશીને લખેલા પત્રો, જેને કાકા સાહેબે જ્યારે કાવ્યમય, કારણ કે મંગળવારે લખતા હતા ને મંગળવારની સવારે લખતા હતા એટલે મંગળ પ્રભાત એવું નામ આવ્યું. પણ ગાંધીના મુખ્ય પુસ્તકોમાં જેનું અવશ્ય સ્થાન છે તેવું એ પુસ્તક, એને વાંચજો. એવું નથી કહેવાનું. હું જે કહેવાનો છું તે એની સામાજિકતાનો વિચાર આપણે કરવો જોઈએ. એમ સમજો, દાખલો તમારો આપવું તો જ્યારે તમને ખોટું લાગે એટલે હું મારો આપું છું. એમ સમજો કે નારાયણ દેસાઈ એ નક્કી કર્યું અને તમને એમ પણ લાગે ને કે હું હવે જે કહેવાનું છું, જે નક્કી કર્યું એ તો નારાયણ દેસાઈ કરે તે જ સારું આપણે બદલે, કે હવે જંગલમાં જઈને રહેવું છે અને કોઈ માણસને મળવું નથી. ત્યાં જે કંઈ ફળફૂળ મળશે તે ખાઈને રહીશું. કોઈ નહીં, માટે વાત કરવાનો મોકો જ નહીં. આપણે તો કંટાળી ગયા, કોઈની સાથે વાત કરવી નથી, બસ ફળફૂળ ખાઈને રહીશું. અને આ કપડાં જે છે તે એકવાર વપરાઈ ગયા પછી બીજા કપડાં પણ લાવવા નથી. આવું જો આપણે નક્કી કરીએ, આપણે એટલે કે હું માના અર્થે બહુ વચન, હું જો એમ નક્કી કરું કે માણસની સાથે કંઈ સંબંધ નહીં, તો સાચું બોલું છું કે ખોટું બોલું છું એ પ્રશ્ન જ નથી ઉત્પન્ન થતો. કોઈ બીજો આવે ત્યારે મારે એની સાથે વાત કરવાની હોય તો હું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો એમાંથી નક્કી કરીએ. બે વિના
સત્ય વાણીનો કંઈ પ્રયોગ નથી, અને બે એ સમાજનું સૌથી નાનું એકમ છે. એ બે વિના સમાજ જ નથી બનતો, નહીં તો વ્યક્તિ રહે છે. અને બે થયા એટલે એમાંથી સમાજ થયો, પછી બેમાંથી 1 અબજ પણ થઈ શકે આપણા દેશમાં છે, અને નહીં તો 6, 7 કે 8, હવે 8ની પાસે છીએ એમ સાંભળ્યું છે, અબજ સુધી પણ પહોંચાય. પણ એ સમાજના મૂળમાં ઓછામાં ઓછા 2, તો ઓછામાં ઓછા 2 હોય તો પણ તો એટલા જોઈએ, એનાથી નીચે જાઓ તો તેનું મહત્વ નથી. એટલા માટે ગાંધીનો એક આદર્શ વ્રત, જેને આપણે અત્યાર સુધી ગુણ ગણતા હતા, એને સામાજિક મૂલ્યમાં પરિવર્તિત કરનારો ક્રાંતિકારી કાર્યક્રમ છે. સામાજિક મૂલ્યમાં ફેરવાઈ જાય છે. એકલું હું સત્ય બોલું એટલું ચાલે નહીં. સમાજમાં કોઈને જુઠ્ઠાણું વાપરવાની જરૂર ન પડે એવો સમાજમાં રહેવું. હું એકલો મચ્છરને પણ નથી મારતો કે માખીને પણ નથી મારતો, એટલો કરું એટલું કંઈ ચાલે નહીં. આ સમાજમાંથી હિંસા ખતમ કરી જાય એવો સમાજ ઊભો કરવો છે. હિંસા એટલે માત્ર યુદ્ધો જ નહીં ટાળવાના, પણ યુદ્ધના કારણને પણ ટાળવાના. અંગ્રેજીમાં એને માટે શબ્દ છે સ્ટ્રક્ચરલ વાયલન્સ. આ પેલા ગાંધી શોધ વિભાગને માટે કહું છું, કારણ કે એ લોકોએ આ મૂળ કાર્યક્રમ એમણે ગોઠવ્યો. સ્ટ્રક્ચરલ વાયલન્સ, માળખાકીય હિંસા. સમાજનું માળખું જ એવું બનેલું હોય છે કે જેમાં સમાજનો એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરે છે, એક દેશ બીજા દેશની ઉપર આધિપત્ય જમાવે છે. એ માળખાકીય હિંસા છે. કોઈ બેકાર રહ્યો તેમાં મારો શું કામ નથી કરતો એટલે બેકાર રહ્યો છે. ના, મેં એવી વ્યવસ્થા ઊભી કરી છે કે એને કામ ન મળે.